એ જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુની પ્રાર્થના સભા યોજાઈ હતી. બાપુના નિવાસ સ્થાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં અનેક ભાવિકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ ભાવિકોએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. બાપુની આત્માને શાંતિ મળે તે માટે ધૂનનું પણ આયોજન કરાયું હતું. પ્રાર્થના સભા બાદ બુદ્ધગીરી બાપુએ ધનસુખગીરી બાપુના સાધુમય જીવન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને બાપુને પોતાના શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહત્વનું છે કે બ્રહ્મલીન તનસુખગીરી બાપુ 71 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા હતા. તો બધાએ આવીને બધાએ બાપુને પ્રાર્થના કરી, 2 પુષ્પ અર્પણ કર્યા. શ્રદ્ધાંજલિ વિશેનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર ખૂબ બધા ભાવિક ભક્તો નગરજનો આવ્યા અને બાપુને પુષ્પાંજલિ આપી. બધાએ આ કાર્યક્રમ 4 થી 6 વાગ્યા સુધીનો હતો. આ કાર્યક્રમની અંદર જે અંબાજીના મહંત તનસુખગીરી બાપુ, ભીડભંજન મહાદેવ અને બાપુની પ્રત્યેની ખૂબ લાગણી, બધાનો ભાવ, બધાનો પ્રેમ, તો ખૂબ આપણે એમ કહીએ કે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી બધાએ આવતા જાવતા દર્શન કર્યા અને જે બાપુનો કાર્યક્રમ હતો એ 6 વાગ્યે સમાપ્ત થયો. ઓમ નમો નારાયણ. જય ગિરનાર.